હેલો ફ્રેન્ડ્સ, આજે હું કોઈ સરગવાની રેસીપી બતાવતી નથી, બટ આજે તમને એક સાવચેતી રાખવાની વાત બતાવું છું કે આપણે જ્યારે સરગવાનું શાક બનાવતા હોઈએ છીએ તો ઘણા વચ્ચેથી કાપીને શાક બનાવતા હોય છે અને ઘણા આખી શીંગોનું શાક બનાવતા હોય છે. તો ક્યારેય સરગવાની આખી શીંગોનું શાક ના બનાવવું, આખી શીંગોને કટ કરીને બનાવવું, એને એક વખત બે ભાગ કરી લેવા, વચ્ચેથી શીંગને કાપી લેવી, એના બિયાના ભાગને તો ખાસ કાપી લેવા વચ્ચેથી, જેથી કરીને એની અંદર કોઈ ઈયળ હોય કે એવું હોય તો આપણને ખબર પડે. આજે હું સરગવો સમારતી હતી ત્યારે મેં જોયું તો શીંગના બે ભાગ કર્યા તો વચ્ચે ઈયળ નીકળી. તો મેં કીધું આનો વિડીયો બનાવવા જેવો જો બધાને ખબર પડે છે. એથી ખબર તો ઘણાને ખબર હોય છે, ઘણા નથી ખબર હોતી. તો આમાં તમે જોઈ શકો છો વચ્ચે ઈયળ છે. આ જે બી છે ને, આ પહેલું ને બીજું બી છે ને, એમાં વચ્ચે ઈયળ છે અને એ ઈયળ ફરી રહી છે અંદર. તો તમે જોઈ શકો છો, એટલે હંમેશા જો આ તમે જોઈ શકો છો કેવી ફરે છે, આ દેખાય છે ઈયળ ફરતી. આ રીતે ઈયળ હોય છે અંદર સરગવામાં. તો સરગવાના બે ભાગ કરી અને પછી જેને આપણે બાફીએ, પછી જેનું શાક બનાવીએ તો સારું. એટલા માટે આ એક સાવચેતી રાખવા જેવી છે, જે આપણા માટે ખૂબ જરૂરી છે. અને આપણે ઘણી વખત જ્યારે સરગવાનું શાક બનાવતા હોઈએ, ગ્રેવીવાળું શાક બનાવતા હોઈએ અને આવું આપણે ક્યારેક જોયું હોય તો આપણને ખાવાનું મન ના થાય પછી. તો એટલા માટે આપણે વચ્ચેથી સરગવાને કાપી અને એક વખત આ રીતે જરૂરથી જોવો પડે. અને આ હું બહાર તાપે લઈ આવી સરગવો, જેથી કરીને એકદમ ચોખ્ખું દેખાઈ શકે. આ તમે જોઈ શકો છો વચ્ચે ઈયળ ફરી રહી છે, ધ્યાનથી જોશો તો જરૂર દેખાશે. આ વચ્ચે ઈયળ ફરે છે સરગવામાં છે ને. આ સરગવાનું આપણે શાક બનાવીએ ત્યારે બહુ સાવચેતી આ બાબતની રાખવી પડે છે. તો સરગવાને ધોઈ અને એક વખત વચ્ચેથી બે ભાગ કરી સરગવાના અને પછી જ એનું શાક બનાવવું. તો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને શેર કરજો, અને બીજા સુધી પહોંચાડજો.